જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે બનાવશું રાજભોગ આઈસ્ક્રીમ. એકદમ ક્રીમી, ફ્લફી એન્ડ ટેસ્ટી. તેના માટે જોશે આપણે 1 કપ ફૂલ ફેટ મિલ્ક. આ મિલ્ક આપણે કેવી રીતે કાઢશું તો શું કરવાનું છે, આપણા ઘરનું જે બી દૂધ હોય છે તેને 2-3 કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાનું છે. તેના ઉપર જે જાડી મલાઈ થઈ જાય છે અને જે જાડું દૂધ બની જાય છે તે આપણે 1 કપ લઈ લેવાનું છે. તે આપણે જાડું ક્રીમ કાઢેલું દૂધ એક જાડા વાસણમાં લઈ લેવાનું છે. તેમાં આપણે એડ કરવાની છે 3 ટેબલસ્પૂન ખાંડ, 1 ટેબલસ્પૂન કોર્નફ્લાવર, 1 ટેબલસ્પૂન જીએસએમ પાવડર, 1/4 ચમચ સીએમસી પાવડર. પછી આ મિશ્રણને આપણે એક વિસ્કરના મદદથી હલાવી લેવાનું છે. તેનાથી આપણી ખાંડ બી પીગળી જશે અને જે પાવડરના ગાંઠા બનેલા હશે તે બી ભાંગી જશે. તેના પછી આપણે આ મિશ્રણને ગેસ પર ગરમ કરવા મૂકવાનું છે. અને આપણે જ્યારે આ મિશ્રણને ગરમ કરતા હોય છે ત્યારે એને સતત હલાવતું રહેવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે આ દૂધ ઘટ થવા લાગેલું છે. એ ઘટ થઈ જાય પછી આપણે એને ગેસથી ઉતારી લેવાનું છે અને નીચે રાખીને પણ આપણે એને સતત હલાવતું રહેવાનું છે. અને જેમ ઠંડુ થશે તેમ આ મિશ્રણ ઘટ થતું જતું છે. પછી આ ઘટ થઈ ગયેલા મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય પછી તેને ઢાંકીને અડધા કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે. અડધા કપ દૂધમાં આપણે થોડું કેસર પલાળી દેવાનું છે અને તે સાઈડ મૂકી દેવાનું છે. ફ્રીજમાં મૂકેલું મિશ્રણ આપણે બહાર કાઢીને તેમાં અડધો કપ મીઠાઈ મેડ નાખવાનું છે. તેમાં નાખશું કેસરનું કલર, કેસરનું એસેન્સ 4 થી 5 ટીપા. પછી આ મિશ્રણને આપણે સરખી રીતે હલાવી લેવાનું છે. આ આપણું રાજભોગ આઈસ્ક્રીમનું બેઝ તૈયાર છે. તેના પછી આપણે એક મોટા વાસણમાં આઈસ વોટર બનાવી લેવાનું છે. તેના પર 3 લીટરની તપેલી મૂકવાની છે અને તેમાં 1 કપ વ્હીપ ક્રીમ નાખી દેવાનું છે. હવે આ જ ક્રીમમાં આપણે જે આઈસ્ક્રીમનો બેઝ બનાવેલો છે તે એડ કરી દેવાનો છે. આ મિશ્રણને આપણે બીટરના મદદથી બીટ કરી લેવાનું છે. તેનાથી આપણું આઈસ્ક્રીમ ડબલ ક્વોન્ટિટીમાં થઈ જશે, તેમાં એર પોકેટ્સ બની જશે અને તે એકદમ ફ્લફી બની જશે. થોડું થોડું બીટ થયા પછી આપણે જોઈ શકીએ છીએ કે તેનો કલર બી એકદમ લાઇટ થવા લાગેલો છે અને એકદમ ફ્લફી થવા લાગેલું છે તે આપણે દેખાઈ રહ્યું છે અને એક શાઇનથી આપણે લાગે છે તે એકદમ ક્રીમી પણ બની ગયેલું છે. આ જ મિશ્રણમાં આપણે જે દૂધ બનાવેલું હતું કેસરવાળું તે 2 મિનિટ પછી નાખી દેવાનું છે અને પાછું તેને આપણે બીટ કરવાનું ચાલુ કરી દેવાનું છે. જેમ આપણે બીટ કરતા રહેશું તેમ એ ફ્લફી બનતું જશે અને એર પોકેટ્સ તેમાં એડ થતા જશે. તેનાથી આપણું આઈસ્ક્રીમ એકદમ ફ્લફી બની જશે. આપણી પાસે જો આવું બ્લેન્ડર ના હોય તો આપણે છાશ બનાવવાનું જે બ્લેન્ડર આવે છે તેનાથી પણ આપણે બનાવી શકશું, પણ તેનાથી વાર લાગશે. કે તે એકદમ ફ્લફી બની ગયું છે. તેમાં આપણે એડ કરશું 1 કપ જેટલા ડ્રાય ફ્રૂટ. જેમાં મેં લીધા છે કાજુ, બદામ અને પિસ્તા. પછી મેં નાખ્યા છે ચોકો ચિપ્સ અને આ બધાને પાછું બીટરના મદદથી જ મિક્સ કરી લેવાનું છે. થોડી વાર મિક્સ કર્યા પછી આપણે તે બીટર બંધ કરી દેવાનું છે અને આપણી આઈસ્ક્રીમ તૈયાર છે. આ તૈયાર થઈ ગયેલું છે આપણું રાજભોગ આઈસ્ક્રીમ. તેને આપણે પ્લાસ્ટિકના કન્ટેનરમાં ભરી લેવાનું છે. તમે જોઈ શકો છો તે આ સરેરાશ 700 ગ્રામ જેટલી આઈસ્ક્રીમ બનેલી છે. તેના પર થોડા ડ્રાય ફ્રૂટ છાંટી દેવાના છે. તેનાથી તે એકદમ ડેકોરેટિવ લાગશે અને મેં તેના પર હજુ થોડા ચોકો ચિપ્સ પણ છાંટી દીધેલા છે. પછી આ કન્ટેનરને બંધ કરીને 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે અને 7 થી 8 કલાક પછી તમે જ્યારે એને કાઢીને જોશો તો એ એકદમ જ તૈયાર થઈ ગયેલું હશે. તો એ આઈસ્ક્રીમને મેં એક સ્કૂપના મદદથી તમને કાઢીને બતાવું છું અને તમે જોઈ શકો છો તે એકદમ ક્રીમી બની ગયેલું છે અને ફ્લફી પણ બની ગયેલું છે. તો તૈયાર છે આ આપણું એકદમ ટેસ્ટી રાજભોગ આઈસ્ક્રીમ. હવે આપણે ઘરે પણ બનાવો. અંદાજે 120 રૂપિયામાં મેં 700 ગ્રામ આઈસ્ક્રીમ બનાવેલું છે.
બજાર કરતાં પણ સસ્તા ભાવમાં બની જશે અને સેમ ટેસ્ટમાં બની જશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો.